નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દેવાધિદેવ મહાદેવનો મહિમા અપરંપાર છે. આજે સોમવાર છે, ત્યારે મહાદેવજીના ધામમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરાવીશું મહાદેવના એવા બે ધામના, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. ભરૂચમાં આવેલું છે મંગળનાથ મહાદેવ. આ મહાદેવની વિશેષતા એ છે કે અહીંયા સોમવાર કરતા મંગળવારે મહાદેવજીના ભક્તો મંદિરમાં ઉમટી પડે છે. અહીંયા જો કોઈ પણ વ્યક્તિઓને મંગળ દોષ હોય તો તેની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. તો ચાલો દર્શન કરીએ ભરૂચમાં બિરાજતા મંગળનાથ મહાદેવના. ભરૂચમાં આવેલું છે અંગારેશ્વર ગામ, જ્યાં મંગળનાથ મહાદેવ તરીકે બિરાજે છે દેવોના દેવ મહાદેવ. આ મંદિરમાં કોઈ પણ જાતના દોષ સામાન્ય પૂજા કરવાથી દૂર થઈ જાય છે. મંદિરમાં ખાસ માંગલિક જાતકો આવીને પૂજા કરે છે. મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો સતયુગના મહાન તપસ્વી અંગારક ઋષિ, જેમની જન્મ કુંડળીમાં મંગળ દોષ હતો, જેના નિવારણ માટે તેમને પૂજન અર્ચન, જપ તપ અને સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં અનેક વિઘ્નો આવતા. આ વિઘ્નના નિવારણ અર્થે અંગારક ઋષિએ નર્મદા નદીના પાવન તટે મંગળ દોષ નિવારણ અર્થે શિવજીની આરાધના કરી, જેથી ગામનું નામ અંગારેશ્વર પડ્યું. ઋષિ તપસ્યાના કારણે પ્રસન્ન થયેલા શિવજીએ અંગારક ઋષિના મંગળ દોષનું નિવારણ કરવા સાથે વચન આપ્યું કે અહીં લાલ વસ્તુથી જે કોઈ પૂજન અર્ચન કરશે તેના મંગળ દોષનું નિવારણ થશે. અહીંયા જેની જન્મ કુંડળીમાં મંગલ હોય એના માટે લોકો અહીંયા વિધિ કરવા આવે છે. જે છોકરી છોકરાના વ્યવહારના થતા હોય એના બી અહીંયા ભગવાનના મંદિરમાં આવી મંગલનાથના પોતાના મનથી જે મંગળવાર અપવાસ કરે ટેક લે છે, એના દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા અંગારેશ્વર રૂપી ઋષિએ તપસ્યા કરી લે, એટલે અહીંયા જે નર્મદા કિનારા પર જે ઘાટ છે એને અંગારક ઘાટ કહેવામાં આવે છે. દુનિયાભરમાં મહાદેવ દાદાના મંદિર છે, પણ કોઈ જગ્યાએ કંકુ ચડતા નથી, લાલ ફૂલ ચડતા નથી, લાલ વસ્ત્ર દાન થતું નથી. તો એક અહીંયા જેવા મંગલનાથ દાદા છે અંગારેશ્વર ગામમાં કે દરેક લાલ વસ્તુ દાદાને અર્પણ થાય છે, દરેકની મનોકામના પૂર્ણ થાય છે. નર્મદા પુરાણની કથા અનુસાર નર્મદાના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલયને મંગળનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. નર્મદા પુરાણના રેવાખંડ શ્લોક નંબર 148માં મંગળનાથ તીર્થના મહિમાનું વર્ણન કરાયું છે. તમામ શિવ મંદિરોમાં શિવલિંગ ઉપર એક નાગ હોય છે, જ્યારે અહીં નાગ નાગણનું જોડું બિરાજમાન છે. આ ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે. મંગળનાથ મહાદેવના દર્શનને આવતા શ્રદ્ધાળુઓની અનેક મનોકામના પૂર્ણ થાય છે. યુવક યુવતીઓના લગ્ન તેમજ સંતાન પ્રાપ્તિ માટે અહીં માનતા રાખવામાં આવે છે. આખા વિશ્વમાં નાગ નાગિનના જોડાવાળું આ માત્ર એક જ મંદિર છે, અને આ એક એવું મંદિર છે કે જ્યાં શંકર ભગવાન પર કંકુ ચડે છે. ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે. મંગળનાથ મહાદેવની મંગળ દોષના નિવારણ માટે આવે છે. જે છોકરીના લગ્ન ના થતા હોય 5 મંગળવાર અહીંયા ભરે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે. 6-7 વર્ષથી હું અહીંયા નિયમિતપણે મંગળનાથ દાદાને દર્શન કરવા માટે આવું છું. અહીંયા આવવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. હું લગભગ દર મંગળવારે અહીંયા આવું જ છું. કોશિશ કરું, કદાચ કોઈ પ્રસંગોપાત ના આવી શકાય, પણ લગભગ હું આવું છું અને મને અહીંયાની પૂરેપૂરી શ્રદ્ધા છે. મંગળ દોષના નિવારણ માટે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. મંગળ દોષ નિવારણની વિધિ કરી તેમાંથી મુક્તિ મેળવે છે. તો શ્રાવણ માસના મંગળવાર અને અંગારકી ચોથના દિવસે પણ અહીં ભારે ભીડ જોવા મળે છે. અંગારેશ્વર મહાદેવ એટલા માટે બધા જે કે બધા મંગળના દોષના નિવારણ માટે અહીંયા આગળ આવતા હોય છે. અને અહીંયા આગળ આજે બધી પૂજાની અંદર ભગવાન મંગળની પૂજા કરી, એનો હવન કરી અને મંગળ દોષમાંથી મુક્ત થાય એના માટે મંગળનાથ ભગવાનને જે પ્રિય વસ્તુઓ બતાવેલી છે કે લાલ વસ્તુઓ, લાલ વસ્ત્ર છે, ઘઉં છે, ગોળ છે, આવી જે પ્રિય વસ્તુ એ ભગવાનને અર્પણ કરી અને એ મંગળ દોષમાંથી મુક્ત થવા માટે બધા આગળ આવતા હોય છે. ભરૂચથી 25 કિલોમીટરના અંતરે આવેલું અંગારેશ્વરને પ્રવાસન ધામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા દૂર દૂરથી ભક્તો આવીને મંગળનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV.
બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું છે હાથીદ્રા, જ્યાં બિરાજે છે ભોળેનાથ. આ મંદિર કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે ને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે. તો ચાલો દર્શન કરીએ હાથીદ્રામાં બિરાજતા મહાદેવના. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી આશરે 22 કિલોમીટરના અંતરે આવેલું હાથીદ્રા ગામે ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય ધામ અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નદી વહેતી હોય આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. ગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. લોકવાયકા એવી છે કે જ્યારે પાંડવો વનવાસકાળમાં હતા ત્યારે ફરતા ફરતા આ ક્ષેત્રમાં આવ્યા. અહીંયા કોઈ શિવાલય ન હોવાના કારણથી એમણે પોતાના હાથથી આ શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. અતિ પ્રાચીન મંદિર છે અને ખૂબ રમણીય છે. અને એને પછી આજથી 1200 વર્ષ પહેલે ચંદ્રાવતી નગરના રાજાઓ પરમાર રાજવીએ અહીંયા આ સંસ્થાનો ખૂબ હરગંગેશ્વર મહાદેવનો ખૂબ વિકાસ કર્યો. તે સમયમાં ભવ્ય મંદિર બનેલો હતો. આ જગ્યા ઘણા ઋષિ મુનિઓની તપસ્થળી રહી છે. તો આ પરયુગમાં પાંડવો જ્યારે વનવાસકાળમાં હતા ત્યારે નિત્ય શિવ પૂજનનો નિયમ હોવાથી અહીંયા શિવાલયની સ્થાપના કરી. શિવાલય ત્રિવેણી સંગમ ગંગા કિનારે હોવાથી આ સ્થળનું નામ હરગંગેશ્વર નામ આપવામાં આવ્યું. મંદિરના સ્થળે હાલમાં સુંદર નંદનવન સમાન બગીચો, ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળા તથા જમવાની વિશેષ સુવિધા વ્યવસ્થા છે. સેવકો દૂર દૂરથી આવે છે. ગુજરાત ભરમાંથી અનેક સેવકો આવે છે, પોતાની મનોકામનાઓ પરમાત્મા આગળ રજૂ કરે છે અને ભગવાન હરગંગેશ્વર મહાદેવ એમના અંતકરણના જે કંઈ ભાવ હોય છે એ પરિપૂર્ણ કરે છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભમાં અહીંયા લાખોની સંખ્યામાં બિલીપત્ર ચડાવવામાં આવે છે. લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, અભિષેક અનેક પ્રકારના અહીંયા યજ્ઞ કરવામાં આવતું હોય છે. દૂર દૂરથી સેવકો આવે છે. બનાસ નદી એટલે બીજું નામ છે પરણાસા, એના તટ ઉપર પણ આ રમણીય ક્ષેત્ર આવેલું છે. એવું કહેવામાં આવે છે કે હાથીદ્રામાં આવેલા શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તેમાંનું એક આ હરગંગેશ્વર મહાદેવ પાંડવોના હસ્તે સ્થાપવામાં આવ્યું હતું. પાંડવો તેની પૂજા અર્ચના કરતા. મહાદેવના દર્શન માટે શ્રાવણ મહિનામાં ખાસ ભીડ જામતી. આ ગંગેશ્વર હાથીદરામાં આવેલું છે. બહુ જ સરસ મંદિર છે. અહીંયા ફરવાલાયક બહુ જ સારું શાંતિનો અનુભવ થાય છે. અહીંયા આવીને અમે વર્ષોથી આવીએ છીએ. વર્ષમાં 1, 2, 3, 4 જેટલી પણ વાર આવો તમને અહીંયા શાંતિનો અનુભવ થાય છે. તમે હમણાં ઉપર જશો થોડું અહીંયા મસ્ત અહીંયા જોવાલાયક સ્થળ છે. તમે દર્શન કરી શકો. એકદમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો વર્ષો પહેલા આ જગ્યા પર જ્યારે પાંડવો વનવાસ કરવા માટે નીકળ્યા હતા ત્યારે અહીંયા પહોંચ્યા. જ્યાં શિવનું મંદિર ન હોવાના કારણે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી પૂજા અર્ચના કરી. જે બાદ પાંડવો પૂજા કરી પોતાના પ્રવાસ માટે આગળ નીકળ્યા. જે બાદ ચંદ્રાવતી નગરીના પરમાર વંશી રાજાઓ દ્વારા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો. પરંતુ સમય જતા 1200 વર્ષ પહેલા મંદિરનો વિધ્વંસ કરવામાં આવ્યો. ત્યારબાદ ફરી ઈસવીસન 1956માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી પૂજા પાઠ શરૂ કરવામાં આવ્યા. ત્યારથી આજ દિન સુધી મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે અને વર્ષોથી અહીંયા ભક્તો અને બીજા અન્ય લોકો પૂજા માટે આવે છે, ભગવાનની પૂજા કરવા માટે આવે છે. આ હાથીદ્રાની અંદર આવેલું છે કે જ્યાં હાથીઓની એક ધરા પણ કહેવાય છે. અહીંયા એક અભયારણ્ય પણ છે, સરસ મજાનું ફરવાલાયક સ્થળ પણ છે. અને ભગવાન કહેવાય છે કે શિવ અહીંયા અત્યારે ગંગેશ્વરની અંદર રહે છે. બધાની માન્યતા એવી છે અને લોકો અહીંયા આવે છે. બહુ સુખ શાંતિ અહીંયા આવવાથી બહુ જ શાંતિ મળે છે એવું માનવું છે મારું. ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી અહીંયા. આજે મારા મિત્ર અમૃતભાઈ અને હું અહીંયા આવી અને આનંદ આવ્યો, એક અનુભૂતિ થઈ અને મહાદેવના મંદિર કરીને ધન્ય અનુભવું છું. અને અહીંયા બીજું એક કુદરતી વાતાવરણ બહુ ભરપૂર છે અને જેનો આનંદ ઉઠાવવાની મજા આવે છે. અને વરસાદી વાતાવરણ તો ઓર મજા આવે છે. ઈસવીસન 1919માં જ્યારે આ મંદિરે દયાલપુરી મહારાજ પહોંચ્યા ત્યારે મંદિરનો કોઈ જ પ્રકારનો વિકાસ થયો નહોતો. બાદમાં મંદિરમાં પૂજારી દયાલપુરી મહારાજ દ્વારા મંદિરને પર્યટક સ્થળે સ્થાપિત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. અને ત્યાર પછી સુંદર બાગ બગીચાઓ, રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા, જેથી આ સ્થળ પિકનિક તરીકે પણ પ્રચલિત થયું. શિવ સમયથી પરે છે, સ્વયં મહાકાલ છે, સર્વ કારણોનું કારણ શિવ છે. અસ્થિ, સ્થિતિ, સંહાર, અનુગ્રહ અને તિરોભાવ આ 5 પ્રકારે શિવ તત્વ ચેતનામાં પ્રગટે છે.
અસ્થિ સર્જન, સ્થિતિ સંચાલન, સંહાર વિલય, અનુગ્રહ કૃપા અને તિરોભાવ, અદ્રશ્ય રહેવું, આ 5 પ્રકારે શિવ ચૈતન્યમાં પ્રગટે છે. શિવ ચૈતન્ય પરમ આનંદ સ્વરૂપ છે, નિર્દોષ છે અને પરમ વૈરાગ્યનું ઘોતક છે. આખી સૃષ્ટિ નિરંતર નિર્દોષતા અને પ્રજ્ઞાની વિશિષ્ટ લય પર નિર્તન કરે છે. તે જ શિવ છે. તેવા ભોળેનાથના ધામમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.